નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે। સરકારશ્રી દ્વારા પીએમ ફસલ બીમા યોજનાની અરજી કરવાની તારીખ લંબાવવામાં આવેલી છે। આજના વિડીયોમાં મિત્રો વાત કરીશું કે પીએમ ફસલ બીમા યોજનામાં અરજી કરવાની તારીખ કઈ રાખવામાં આવેલી છે, જૂની તારીખ કઈ હતી અને નવી તારીખ લંબાવીને કઈ તારીખ રાખવામાં આવેલી છે। પણ મિત્રો પીએમ ફસલ બીમા યોજનાનો ઓલરેડી ડોક્યુમેન્ટેશન, અરજી કેવી રીતે કરવી, આમાં પાત્રતા શું હોવી જોઈએ, એમનો સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલનો વિડીયો અમે બનાવી દીધો છે। તે આઈ બટન ઉપર ઉપલબ્ધ છે, ત્યાંથી જઈને તમે જોઈ શકો છો। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે પીએમ ફસલ બીમા યોજના એટલે શું। તો કે મિત્રો પીએમ ફસલ બીમા યોજના એ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ આપવાની પહેલ છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કુદરતી આફતોને કારણે ખેડૂતો થયેલ નુકસાનની ભરપાઈ કરવાનો છે, જેથી તે આર્થિક રીતે સ્થિર થઈ શકે। તેના પછી વાત કરીએ કે વિસ્તૃત અરજીની છેલ્લી તારીખ વિશે। તો મિત્રો યોગી સરકારે પીએમ ફસલ બીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 10 ઓગસ્ટ કરી છે, જે અગાઉ 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી। આ એક્સટેન્શનથી વધુ ખેડૂતો અરજી કરી શકે અને તેનો લાભ લઈ શકે। હવે વાત કરીએ મિત્રો કે કુદરતી આફતોમાં રાહત। તો કે મિત્રો પીએમ ફસલ બીમા યોજના પાક વીમા માટે ન્યૂનતમ પ્રીમિયમ પર મહત્તમ લાભો પ્રદાન કરે છે। ખેડૂતો કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે વળતર દાવો કરી શકે। આ લાભો મેળવવા માટે ખેડૂતોએ મર્યાદિત સમય પહેલા અરજી કરવા આવશ્યક રહેશે। હવે વાત કરીએ મિત્રો કે અરજી પ્રક્રિયા શું રહેશે। તો કે મિત્રો ખેડૂતો તેમની નજીક બેંક શાખા અથવા તો જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈ આ યોજના માટે અરજી કરી શકશે। વધુમાં ઓનલાઈન અરજીની સત્તાવાર પોર્ટલની વાત કરીએ એટલે કે વેબસાઇટની વાત કરીએ તો મિત્રો pmfby.gov.in પર જઈને પણ આપ અરજી કરી શકશો। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે જરૂરી દસ્તાવેજો શું શું જોશે। તો કે મિત્રો અરજી કરવા માટે ખેડૂતોએ બેંક ખાતાની પાસબુક, આધાર કાર્ડ અને જમીનના દસ્તાવેજોની જરૂર પડશે। તેમજ જરૂરી દસ્તાવેજો વિશે વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે। કોઈ પણ પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રોએ helpdesk@csc.gov.in પર ઈમેલ કરીને અથવા તો 14 599 પર પણ કોલ કરીને જાણી શકશે। તેમજ મિત્રો અગાઉના લાભોની વાત કરીએ તો મિત્રો અગાઉ યોગી સરકારે પીએમ કિસાન સન્માન યોજના દ્વારા 75 જિલ્લામાં 2.62 કરોડથી વધુ ખેડૂતોને લાભ પૂરા પાડ્યા હતા, જે પ્રત્યેક ખેડૂતોએ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવ્યા હતા। પીએમ ફસલ બીમા યોજનાના લાભ લઈ ખેડૂતો અણધારી કુદરતી આફતો સામે તેમની આજીવિકા સુરક્ષિત કરી શકે। આ લાભદાયી યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે અંતિમ તારીખ પહેલા આપે અરજી કરવાની રહેશે। તો મિત્રો આ પીએમ ફસલ બીમા યોજના કે જેમની તારીખ હતી 31 જુલાઈ તે વધારીને 10 ઓગસ્ટ કરી દેવામાં આવેલી છે, એટલે કે મિત્રો લંબાવવામાં આવેલી છે પીએમ ફસલ બીમા યોજનાની તારીખ। તો જે પણ ખેડૂત મિત્રોએ પીએમ ફસલ બીમા યોજનામાં લાભ લેવા ઈચ્છતા હોય તે 10 ઓગસ્ટ સુધીમાં આમાં અરજી કરી શકશે।